રાષ્ટ્રને ઉન્નતિના માર્ગે લઈ જવું છે એટલે બધા જ લોકોનો સહયોગ જોયો ભાઈ, બધા જ લોકોનો, બધા જ્ઞાતિ જાતિના ધર્મના લોકોનો સહયોગ. 3 દિવસ પહેલા અમે રાજપૂત સમાજના દિગ્ગજ નેતાઓનું સંમેલન કર્યું. 300 થી 400 લોકો, અમારા ઉપપ્રમુખ પણ હતા, અમારા ભૂપેન્દ્રસિંહ પણ હતા. બધા જ લોકોએ કીધું ના નરેન્દ્રભાઈ મોદીની સાથે રહેવાના, ભાજપ સરકાર સાથે રહેવાના, રાષ્ટ્ર વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી સાથે રહેવાના છે. ઠીક છે, કેટલાક લોકોનું કોકનો કોક નારાજગી બીજો હોય અને પછી આને જોડી દીધું છે, ઠીક છે, આપણે બહુ જવું નથી. પણ રાજપૂત સમાજ પણ ભાજપની સાથે છે. કરજણમાં ત્યાં પણ ગયો, ખૂબ રાજપૂતો ઊભા હતા, ત્યાં બધાએ સમર્થન કર્યું. ક્યાંક ક્યાંક કેટલી ખોટી વાતો નીકળે છાપામાં, સોશિયલ મીડિયામાં, રાજપૂત સમાજ ભાજપ સાથે નથી. અને બધા ભાજપ સાથે જ છે ભાઈ. જે કોંગ્રેસની વિચારધારા વાળા હતા તે તો હોય જ ને, પહેલા બી હતા, હવે એમનું ઉપજતું નથી, બીજું નામ જોડી દીધું. તો આની ચિંતા નહીં કરવાનો, આપણે વિચારધારા લડે છે. નરેન્દ્રભાઈ મોદી એક એવા મહાપુરુષ છે ને. મેં દિગ્બે મીડિયાવાળાને કીધું કે ક્યાં ચૈતર વસાવા અને ક્યાં નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી કેવું વિરાટ સ્વરૂપ, આ ચૈતર વસાવા હા મચ્છર જેવો. એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે. એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા. આવ છેલ્લી કક્ષાનો હું કહું કે એના માટે જે આજે ચૂંટણી છે, બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીની, ક્યાં તું, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુતેલીમાં બી એની ગણના નહીં થાય. આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે, એને શરમ આવી જોઈએ. વિરોધ પક્ષો જે પણ કોઈ નેતા પર આક્ષેપ કરે એની સાથે વાંધો નહીં, પણ પરિવાર પર જે આક્ષેપ કરી નાલાયક નફટ પ્રકારના માણસો ઇમરાન ગઢી એ આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે એને શું આજે દેશ તો શું આખો વિશ્વ નરેન્દ્રભાઈની આગળ ઝૂકે છે. તો તારા જેવી તો કેટલી ટ્રોફી આવીને જતી રહી, ઇમરાન ગઢી હોય કે કોઈ બી ગઢી હોય. આ નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ હોય ને, નરેન્દ્રભાઈ મોદી છે, આજે એની તુલનામાં વિશ્વમાં કોઈ નેતા આવી શકે તેમ નથી. હારવાના છે એને છેલ્લી તક એમનું શું કહો બની ગયા આજે રાજ્યસભાના સભ્ય. બાકી આવો પરિપક્વ વ્યક્તિ આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે જ ને, હાવ નિમ્ન કક્ષાની વિચારધારાના લોકો, જેની પાસે કોઈ એવી હલકટ પ્રકારની વિચારધારા છે, એવા જ લોકો આવો સ્ટેટમેન્ટ આપી શકે છે. ચૈતર વસાવા નહીં, આખી ટીમનું કીધું. આ આમ આદમી પાર્ટી એન્ડ કંપની બધા જ આવી ગયા. ચૈતર વસાવા બી આવે ને બધા જ એના ટોપના નેતા બધા જ આવે, વિશ્વનાથ ગઢવી બી આવે, ગોપાલ ઇટાલિયા બી આવે અને કેજરીવાલ બી આવે ને બધા જ આવે. એમના નેતાઓ આજે જેલમાં છે, મુખ્યમંત્રી આજે જેલમાં છે. એવા તો શું કર્મો કર્યા, એવા શું ગુના કર્યા. ચૈતરની સામે આજે 13 ગુના નોંધાયેલા છે આટલા ઓછા સમયની અંદર. એનાથી પ્રજાને સાવધાન કર્યું અમિત શાહે કે આવા લોકોથી તમે સાવધાન રહો. આમાં ગુજરાતમાં અમે શાંતિ સ્થાપવાનું કામ કરે છે, દેશમાં શાંતિ સ્થાપવાનું કામ કરે છે, અસામાજિક તત્વોનો સફાયો બોલાવે છે. તો એવા સંજોગોમાં આવા લોકો કેટલાક લોકો જે રાષ્ટ્રના હિતને નુકસાન પહોંચાડવા માટે વિદેશી તાકાતથી કેટલાક લોકો કામ કરતા હોય, દેશને તોડવાનો પ્રયત્ન કરતા હોય અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રહિતનું કામ કરતી હોય, તો ભારતીય જનતા પાર્ટીને ખતમ કરવાનું વિદેશી તાકાતના બળે આ લોકો કામ કરતા હોય. એવા લોકોની સામે અમિત શાહે પ્રહાર કર્યો છે. ટૂંકા આપણા આમંત્રણને માન આપીને પોતાના ખૂબ વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં આપણી વચ્ચે ઉપસ્થિત સરદાર માન સાહેબ અને જેમણે પૂરા દેશમાં પંજાબમાં સરકાર બનાવી અને પૂરા દેશમાં પંજાબમાં જે કામગીરી કરી અને પૂરા દેશમાં જે નામ એમણે બનાવ્યું, એમને અહીં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે એમને ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અહીં મોટી સંખ્યામાં ટૂંકા મેસેજથી સાંજે જ આપણું શેડ્યુલ નક્કી થયું અને સવારે બધા તમે અહીંયા ઉપસ્થિત થયા, ત્યારે વાગરા તાલુકાના મારા વડીલો, યુવાનો, માતા બહેનો સૌને હું આવકારું છું. આ વખતે જ્યારે ઇન્ડિયા ગઠબંધન થયું છે તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જીતે છે અને જીતે છે. ભાજપ આજે બોખલાઈ ગઈ છે. એમના ઉમેદવાર મનસુખ દાદા પોતે શું બોલે છે એમને પોતાને ખબર નથી. એમના થોડા દિવસ પહેલા CR પાટીલ ભરૂચમાં આવ્યા હતા, એમના પહેલા એમના મુખ્યમંત્રી ભરૂચમાં આવ્યા હતા અને હમણાં થોડા દિવસ પહેલા એમના અમિત શાહ ભરૂચમાં આવ્યા હતા. એ લોકોમાં સાફ ડર દેખાય છે. જે રીતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ગઠબંધનના ઉમેદવારનું 7 વખત
દેશના ગૃહમંત્રી અમિત શાહને નામ લેવું પડે. આ જ બતાવે છે કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન જીતે છે. ત્યારે મિત્રો, ટૂંકા જ ગાળામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો અને આપે ખૂબ સારો ઉત્સાહ બતાવ્યો છે. ત્યારે હવે 3 દિવસ આપણી પાસે છે. આ 3 દિવસ એટલા મહત્વના છે. આ 3 દિવસની તમારી મહેનત આવનારી જીત નક્કી કરવા. ત્યારે મારા તમામ કોંગ્રેસ પદાધિકારીઓ, આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, તમામ વડીલો, તમામ યુવાનોને હું વિનંતી કરું છું, આ 3 દિવસ તમારે સાચવી લેવાના છે. પોતપોતાના બૂથ તમારે સાચવી લેવાના છે. હું તમને વિશ્વાસ આપું છું, ડેડિયાપાડા અને ઝઘડિયા આ વખતે 70% મતથી અમે આવીએ છીએ અને આપણે આ વખતે જંગી લીડથી લોકસભા જીતીએ છીએ. આજે તમામ સમાજના લોકો આપણી સાથે છે. આદિવાસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે દલિત સમાજ. ત્યારે આ માત્ર 3 દિવસ બધા સાચવી લેજો. એ જ વિનંતી સાથે હું આજની વાણીને હું વિરામ. આ 3 દિવસ ઇન્ડિયા ગઠબંધનના તમામ લોકો સાચવી લેજો. એ જ વિનંતી સાથે આપ સૌ અમારા ટૂંકા આમંત્રણ થકી અહીંયા ઉપસ્થિત થયા એ બદલ આપ સૌ વડીલો, યુવાનો, ઇન્ડિયા ગઠબંધનના તમામ પદાધિકારીઓ, કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓનો હું આભાર વ્યક્ત કરી